અને હવે નજર કરીશું અન્ય સમાચાર પર। સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બટાકા પકાવતા ખેડૂતોનો હાઇફન કંપની સામે છે વિરોધ। કાંકરેજના નાણોટા ગામમાં હાઇફન કંપનીનું પૂતળા દહન કરવામાં આવ્યું। ભાવ વધારા મામલે કંપનીના સામે નોંધાવ્યો છે વિરોધ। કંપની બટાકાના યોગ્ય ભાવ ન આપતા હોવાનો ખેડૂતોની શેરાવ। હાઇફન કંપની સાથે અન્ય કંપનીઓ સામે પણ વિરોધ નોંધવામાં આવ્યો છે। માંગ નહીં સંતોષાય તો ખેડૂતોએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી। કટો લઈ પણ નહીં શકો। અમે તમામ ખેડૂતો કાયમી માટે આંદોલન કરીશું અને આવતા સમયની અંદર ટૂંક સમયની અંદર હાઇફન કંપનીની જે ફેક્ટરી છે એની આગળ ટૂંક સમયની અંદર મહેસાણા ખાતે મોટું આંદોલન થશે। આની જવાબદારી કંપનીની રહેશે, કારણ કે અમારું લોહી ચૂસવાનું તમે ષડયંત્ર રચ્યું છે। અમારું જે સંગઠન છે એને તોડવાનું જે ષડયંત્ર રચ્યું છે, એટલે અમે હાઇફોન કંપનીનો જાહેરમાં વિરોધ કરવાના હતા। અત્યારે તો પુતળા દહન કરેલું છે, પણ આવતા સમયની અંદર પંજાબ વાળી પણ થશે। ખેડૂતો અંદર ખાને નારાજ છે, ખેડૂતને ભાવ જ જોઈએ છે। અને વધુમાં હું કંપનીઓને કહેવા માંગુ છું કે અત્યારે વાવેતર ચલો તમે ભોળા ખેડૂતોને ભોળવીને કરાવી દીધું, પણ પાછળથી વાવેતર થયા પછી પણ અમારે ભાવ તો જોઈએ જ છે। એટલે અમે અમારા જૂના ભાવ સાથે અડીગ છીએ અને કંપનીઓ સામે ઉગ્ર આંદોલન કરીશું।